નમસ્કાર મિત્રો, માસ્તર અતુલ સર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આ વિડીયોમાં હું આપને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એનએમએસનું જે પરિણામ આવ્યું તેની સફળતા વિશે વાત કરીશ। એ ટીમની મહેનતને આપણે જોશું। અહીં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ શ્રી પૂજારા સાહેબ, ઉપપ્રમુખ શ્રી નિમાવત સર અને એની આખી સમગ્ર ટીમ તેમજ અમારા શાસનાય અધિકારી શ્રી કિરીટસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ તમામ બીઆરસી મિત્રોના સાથ સહકારથી સીઆરસી અને એચટાટ તેમજ શિક્ષકોની એક ટીમ દ્વારા આ જ્વલંત સફળતા આજે પ્રાપ્ત કરી છે તેના વિશે હું તમને આજે ચર્ચા કરીશ। આજે રાજકોટ કોર્પોરેશનની તમામ શાળાઓમાંથી બાળકો પસંદ કરી તેને 2 સેન્ટરમાં નિઃશુલ્ક કોચિંગ ક્લાસીસની શરૂઆત આ એજ્યુકેશન ટીમ દ્વારા કરવામાં આવેલી છે, જેમાં શાસનાધિકારી શ્રી કિરીટસિંહ પરમાર અને બીઆરસી મિત્રોનું ખૂબ જ માર્ગદર્શન અને આયોજન રહેલું છે। આપ જોઈ શકો છો કે આ એજ્યુકેશન ટીમ જેઓને સન્માન કરવામાં આવી રહ્યું છે। આ એજ્યુકેશન ટીમ દ્વારા આજે રાજકોટ કોર્પોરેશનના 67 વિદ્યાર્થીઓ એનએમએસ 2025ના મેરિટ લિસ્ટમાં સમાવેશ થયેલો છે। આવી અદ્ભુત સિદ્ધિ મેળવવા માટે આ શિક્ષકોને આપણે આજે સન્માનિત કરી રહ્યા છીએ અને આ શિક્ષકોની અદ્ભુત મહેનતથી આ સિદ્ધિ રાજકોટ કોર્પોરેશનના વિદ્યાર્થીઓએ મેળવી ચૂક્યા છે। આજે સમગ્ર ગુજરાતમાં ચર્ચા એક જ થતી હોય તો છે રાજકોટ કોર્પોરેશનની આ એજ્યુકેશન ટીમની, જેની મહેનતથી આજે બાળકો ખૂબ જ સફળતા મેળવી છે। આ શિક્ષકોએ જાહેર રજા રવિવારના દિવસે પણ આ કોચિંગ ક્લાસ ચાલુ રાખીને બાળકોને ખૂબ જ સફળતા અપાવી છે। તેઓ આજે આ શિક્ષકો ખૂબ જ ખુશ થયા છે કે અમારી મહેનત ખૂબ જ રંગ લાવી છે। આ શિક્ષકો દ્વારા નિયમિત આવા ફ્રી કોચિંગ ક્લાસ દ્વારા તમામ બાળકોને કોચિંગ આપવામાં આવેલું હતું, જેની સિદ્ધિ આજ આપ જોઈ શકો છો। કુલ 67 વિદ્યાર્થીઓ મેરિટ લિસ્ટમાં સમાવેશ થયેલો છે। આ સફળતા માટે આ ટીમને આપણે શબ્દો ખૂટે છે અભિનંદન દેવા માટે। આવા શિક્ષકો જે પોતાની ફરજ તો બજાવે જ છે, પરંતુ વધારેના સમયમાં જાહેર રજાના દિવસે શનિ રવિના દિવસમાં પણ આવા કોચિંગ ક્લાસ ચલાવી આજે બાળકોને સફળતા અપાવી છે અને આ તમામ 67 બાળકો આજે રાજ્ય સરકારની 48,000 સ્કોલરશિપ મેળવવા માટે હકદાર બન્યા છે। આમ શિક્ષકોની મહેનત ખૂબ જ અહીં રંગ લાવી છે। બાળકો સ્માર્ટ ક્લાસ દ્વારા શિક્ષકો દ્વારા ખૂબ જ મહેનત કરી આ સફળતા સિદ્ધ કરેલી જોવા મળે છે। આપ જોઈ શકો છો કે શિક્ષકો દિવસ રાત મહેનત કરી રહ્યા છે। બાળકોને શાળામાં પણ શાંત રીતે આવી એકમ કસોટી અને બાહ્ય પરીક્ષા એનએમએસની તૈયારી કરવા માટે સમય આપવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો કે કેટલા બાળકોએ મેરિટમાં સમાવેશ મેળવ્યો, અમારી એજ્યુકેશન ટીમમાં કેટલા સભ્યો છે એ પણ આપ જોઈ શકો છો। શાળા વાઇઝ કેટલા બાળકો પસંદ થયા તે પણ આપ જોઈ શકો છો। દરેક તાલુકામાંથી આજે રાજકોટ કોર્પોરેશન ટોપ ઉપર જોવા મળે છે। 2020-21થી માંડીને આજે 25 સુધી બાળકોમાં એનએમએસમાં સિલેક્ટ થવાની સંખ્યામાં ખૂબ જ વધારો જોવા મળે છે। આજે 67 વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિની એનએમએસ પરીક્ષામાં ભવ્ય સફળતા મેળવી છે। આ સફળતા માટે આપણા શાસનાધિકારી શ્રી કિરીટસિંહ પરમારને અભિનંદન દેવા ઘટે। આજે ટીમ સાથે સાથે શાળાના શિક્ષકો પણ આવા બાળકો એનએમએસ પરીક્ષામાં જાય ત્યાં સેન્ટર સુધી પહોંચે, એ પરીક્ષામાં કોઈ જાતની મુશ્કેલી ન પડે એવું તમામ શાળાના શિક્ષકો દ્વારા ધ્યાન રાખવામાં આવે છે। સેન્ટર સુધી પણ આવા બાળકોને પહોંચાડે છે।
આપ જોઈ શકો છો અહીં શાળાના બાળકોમાં ખૂબ જ સિદ્ધિ જોવા પાછળનું કારણ અહીં કોર્પોરેશનની એજ્યુકેશન ટીમની મહેનત રંગ લાવી છે. આજે શાળાના શિક્ષકો દ્વારા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની તમામ કામગીરી સાથે મળીને કરી રહ્યા છે. CRC BRC મિત્રો, કેળવણી નિરીક્ષક સૌ સાથે મળી આજે આ ભવ્ય સફળતા મેળવી છે. આ શાળા માટે આપણા ચેરમેન વિક્રમભાઈ અને વાઇસ ચેરમેન પૂજારા સાહેબ દ્વારા, નિમાવત સાહેબ દ્વારા પણ સમગ્ર ટીમને અભિનંદન આપવામાં આવ્યા છે. આપ શાળાના પોસ્ટરો અને સોશિયલ મીડિયાના પોસ્ટરો તેમજ પ્રિન્ટ મીડિયાના પોસ્ટરો દ્વારા આ સિદ્ધિ મેળવી શકો છો. રાજકોટ કોર્પોરેશનની તમામ શાળાઓમાં હાલ એડમિશન પ્રક્રિયા ચાલુ છે. તો આપણા બાળકનું એડમિશન નજીકની શાળામાંની મુલાકાત લઈ આજે જ એડમિશન લો, તો આપણા બાળકનું ભવિષ્ય ખૂબ જ સારી રીતે જશે. આ વિડીયો પસંદ આવે તો માસ્તર અતુલ સર સબસ્ક્રાઈબ કરવા વિનંતી. સાથે સાથે અમારા બાળકો અને શિક્ષકોની મહેનતને બિરદાવવા માટે લાઈક, શેર, કોમેન્ટ અવશ્ય કરજો. આમ કોર્પોરેશનની તમામ શાળાઓમાં આજે દિન પ્રતિદિન એડમિશન નવા પ્રવેશપાત્ર બાળકોની સંખ્યા વધી રહી છે. તો આજે જ આપ નજીકની શાળાનો મુલાકાત લઈ એડમિશન લેવા વિનંતી. આભાર.